આજે આપણે બનાવીશું ફરારી રસગુલ્લા, જે તમે પ્રસાદીમાં પણ ધરાવી શકો છો અને ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો એના માટે મેં અહીંયા લઈ લીધા છે 1 વાટકી સાબુદાણા, 1 વાટકી ખાંડ લીધી છે અને 200 ગ્રામ પનીર લીધું છે. તો ચાલો સૌ પહેલાં આપણે પનીરને છીણી લેવાનું છે. આ રસગુલ્લા એકદમ સોફ્ટ એવા બને છે અને ફરાળી છે, એટલે તમે પ્રસાદીમાં પણ વહેંચી શકો છો અને માતાજીને થાળ પણ ધરાવી શકો છો. તો સૌ પહેલાં આપણે પનીરને આ રીતે છીણી લેવાનું છે. આ પનીર મેં ઘરે જ બનાવ્યું છે. જો પનીર ઘરે કઈ રીતે બનાવવું એની રેસીપી તમારે જોતી હોય તો મારી ચેનલ આરબી ઠાકુર કુકિંગ ઉપર છે, તમે જઈને જોઈ શકો છો. એકદમ માર્કેટ જેવું પનીર આપણું બનીને તૈયાર થાય છે. ઘરે કઈ વાર પણ નથી લાગતી. બધું પનીર આપણે આ રીતે ખમણી લેવાનું છે. આપણે બધું પનીર ખમણી લીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે પનીરને એક સાઈડમાં રાખી દઈશું અને અહીંયા આપણે જે સાબુદાણા લીધા છે એને શેકી લેવાના છે. અહીંયા આપણે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને આપણે સાબુદાણા નાખી દઈશું. 2 મિનિટ જેવું જ આપણે આને શેકવાના છે, જેથી કરીને આપણે એનું મોઇસ્ચર જતું રહે. 2 મિનિટ જેવું થયું છે અને આપણે સાબુદાણાને સરસ શેકી લીધા છે. ગેસ બંધ કરી દઈશું અને આપણે સાબુદાણાને ઠંડા કરી લેવાના છે. આપણે સાબુદાણાને સરસ ઠંડા કરી લીધા છે. હવે આપણે આને મિક્સર જારમાં લઈ અને એકદમ ઝીણા પીસી લેવાના છે. સાબુદાણાને આપણે મિક્સર જારમાં નાખી દીધા છે. હવે આપણે એકદમ ઝીણો પાવડર કરી લઈશું. સાબુદાણાનો એકદમ સરસ ઝીણો પાવડર કરી લીધો છે, તમે જોઈ શકો છો. હજુ આપણે આને ચારવાનો છે, કેમ કે અંદર કોઈ મોટા દાણા હોય તો એ નીકળી જાય. તો આપણે ઝીણી મેંદો ચારવાની ચાયણી આવે, ચાયણીથી આપણે ચારી લઈશું. બધો સાબુદાણાનો લોટ ચારી લીધો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઝીણો થઈ જવો જોઈએ, બિલકુલ કકરો ના રહેવો જોઈએ. કઈ રીતે વાપરવાનો છે આગળ જોઈશું. હવે આપણે કરીશું મહેનતનું કામ. તો અહીંયા જે આપણે પનીર છીણીને રાખ્યું છે ને એકદમ સરસ આપણે મસળવાનું છે. તમને હું બતાવું કે કઈ રીતે મસળવાનું છે. આ રીતે હાથની હથેળીથી આપણે મસળીશું, તમે જોઈ શકો છો. આ ભાગથી આપણે મસળવાનું છે આ રીતે, અને એકદમ જેમ લોટ બંધાય એ રીતે બંધાય નહીં ત્યાં સુધી આપણે પનીરને સરસ મસળી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે મસળવાનું છે અને એકદમ સ્મૂથ કરી દેવાનું છે આપણે. તો આપણે પનીરને એકદમ સરસ મસળી લીધું છે. તમે જોઈ શકો છો કે જાણે લોટ હોય એ રીતે બંધાઈ ગયું છે આપણું પનીર. અને આ રીતે તમે જોઈ શકો છો કે મારા હાથમાં ઘી છૂટું પડ્યું છે. તો આપણે એટલું મસળવાનું છે પનીરને કે અંદરથી ઘી છૂટું પડવા માંડે, એટલે એકદમ પરફેક્ટ છે આપણા રસગુલ્લા બનાવવા માટેનો માવો. તો હવે આપણે આમાં 2 ચમચી જેટલા સાબુદાણાનો પાવડર જે આપણે કર્યો છે નાખીશું. આપણે ફરાળી બનાવીએ છીએ એટલે આમાં આપણે સાબુદાણાનો પાવડર નાખીએ છીએ. અને આપણે એમને રસગુલ્લા બનાવતા હોય તો એમાં મેંદાનો લોટ નાખવામાં આવે છે, પણ આપણે ફરાળી બનાવીએ છીએ અને પ્રસાદી માટે બનાવીએ છીએ એટલે આપણે સાબુદાણાનો પાવડર નાખ્યો છે અને 2 ચમચી જેટલો જ નાખવાનો છે. હવે આપણે ફરીથી એકદમ સરસ મસળી લઈશું. સાબુદાણાનો પાવડર નાખવાથી શું થાય છે કે આપણા રસગુલ્લા બિલકુલ ફાટતા નથી અને એકદમ સ્મૂથ બનશે અને એકદમ પોચા બને છે. તમે જોઈ શકો છો કે હું કઈ રીતે મસળું છું, એ જ રીતે આપણે મસળવાનું છે. આપણે ફરીથી સરસ મસળી લીધો છે. તો આપણો રસગુલ્લા બનાવવા માટેનો લોટ તૈયાર છે. હવે આપણે નાના નાના રસગુલ્લા વાળી લઈશું. હું અહીંયા નાની સાઈઝના વાળું છું, તમે તમારી પસંદ પ્રમાણે જેવા તમારે વાળવા હોય એવા વાળી શકો છો. એકદમ સરસ રસગુલ્લા આપણે વાળી લેવાના છે, બિલકુલ ક્રેક ના રહેવી જોઈએ એ રીતે વાળવાના છે. તમે જોઈ શકો છો કે આપણે એકદમ સરસ રસગુલ્લો વાળી લીધો છે. બધા રસગુલ્લા આપણે આ રીતે જ વાળી લેવાના છે. આપણે બધા રસગુલ્લા વાળી લીધા છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા અડધા મોટી સાઈઝના બનાવ્યા છે અને અડધા નાની સાઈઝના બનાવ્યા છે. હવે આપણે ચાસણી બનાવી લઈશું. ચાસણી બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી ખાંડ છે તો આપણે 7 વાટકી પાણી નાખવાનું છે. રસગુલ્લાની ચાસણી એકદમ પાતળી હોય છે એટલે 1 વાટકી ખાંડ અને 7 વાટકી પાણી એ રીતનું માપ હોય છે. તો હવે આપણે પાણી નાખીશું. પાણી પણ આપણે માપીને જ નાખવાનું છે. 7 વાટકી આપણે પાણી નાખ્યું છે. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે અને હવે સરસ આપણે ચાસણીને ઉકાળવાની છે. તમે જોઈ શકો છો કે આપણી ખાંડ બધી ઓગળી ગઈ છે અને ચાસણી થોડી થોડી ઉકળવા લાગી છે. આપણે એકદમ સરસ ચાસણી ઉકળે પછી જ આપણે આપણા રસગુલ્લા નાખવાના છે. ચાસણી ઠંડી ન હોવી જોઈએ. જો ચાસણી ઠંડી હોય તો પછી અંદર આપણા રસગુલ્લા ફાટી જાય. એટલે આપણે એકદમ સરસ ચાસણીને ઉકળ્યા બાદ આપણે 5 મિનિટ લગી પકવવાની છે. હજુ આપણે ઉકળી નથી. તમે જોઈ શકો છો કે આપણી ચાસણી સરસ ઉકળવા લાગી છે. હજુ આપણે આને 2 મિનિટ આ જ રીતે ઉકાળવાની છે. મારી ચાસણી સરસ ઉકળવા લાગી છે. હવે આપણે એમાં 1 રસગુલ્લો નાખીને જોઈશું કે ફાટે છે કે નહીં. અને આ રીતે ઉકળતી જ હોવી જોઈએ ચાસણી. ગેસ ધીમો નથી કરવાનો, ફૂલ ગેસ ઉપર આપણે આ કરવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો રસગુલ્લો ફૂલીને ઉપર આવ્યો છે, બિલકુલ ફાટ્યો નથી. તો હવે આપણે બધા રસગુલ્લા નાખીશું અને જો તમારો રસગુલ્લો
અંદર નાખો અને ફાટે તો તમારે શું કરવાનું છે કે લોટ ફરીથી આપણે થોડો 1 ચમચી જેવો સાબુદાણાનો લોટ નાખી અને લોટ ફરીથી આપણે મસળવાનો છે. થોડા બધા રસગુલ્લા આ રીતે નાખી દેવાના છે અંદર ચાસણીની અંદર. તમે જોઈ શકો છો કે કેવા ફૂલીને ઉપર આવે છે. જો પરફેક્ટ રીતે તમે બનાવ્યો છે તો તમારા રસગુલ્લા પણ આ રીતે ફૂલીને તરત જ ઉપર આવશે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાના આપણા રસગુલ્લા ઉપર આવે છે. આપણે કશું અંદર ફેરવવાનું નથી ચમચો કે એવું. આપણે બધા રસગુલ્લા આ રીતે અંદર નાખી જ દેવાના છે. ખાલી મેં અહીંયા બધા રસગુલ્લા ચાસણીમાં નાખી દીધા છે. હવે આપણે આને ઉપરથી સીબું ઢાંકી અને 5 મિનિટ માટે પાકવા દઈશું. ગેસ આપણે ફૂલ જ રાખવાનો છે, ગેસ ધીમો નથી કરવાનો. જો તમે ગેસ ધીમો કરશો તો તમારા રસગુલ્લા ફાટી જશે. 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા રસગુલ્લા કેટલા ફૂલી ગયા છે. અને બને તો તમારે આ રીતનું પોળું વાસણ લેવાનું રસગુલ્લા માટે, જેથી કરીને તમારા રસગુલ્લા ફૂલે એટલે તમારે અંદર સમય રહે. તો હવે આપણે ગેસ ધીમો કરી અને 2 મિનિટ માટે થવા દઈશું. આપણે 2 મિનિટ જેવું ફરીથી પકવી લીધા છે રસગુલ્લાને. હવે આપણે આને અડવાનું નથી અને ઢાંકી અને 2 થી 3 કલાક માટે એને આપે ઠંડા થવા દેવાના છે. આપણા રસગુલ્લા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો ચાલો ઠંડા રસગુલ્લાને આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ફરાળી રસગુલ્લા. તમે ક્યારે બનાવ્યા છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો. અને તમે જોઈ શકો છો કે કેટલા સોફ્ટ બન્યા છે આપણા રસગુલ્લા અને બિલકુલ એકદમ મસ્ત મજાના બન્યા છે. એકદમ સરસ રીતે બન્યા છે. તો તમે પણ એક વખત આ રીતે ફરાળી રસગુલ્લા જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.